નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં આવનારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને કમ્પ્યુટર વિભાગમાંથી પૂછી શકાય એવા અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જવાબ અને સંપૂર્ણ સમજૂતી સહિત તેની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. કમ્પ્યુટરમાં વપરાતી આઈસી, જેને અંગ્રેજીમાં ઇન્ટિગ્રેટેડ ચિપથી પણ ઓળખાય છે, તે શાની બનેલી હોય છે? જવાબ છે સિલિકોન. પ્રશ્ન નંબર 2. હાર્ડ ડિસ્ક, જેને સેકન્ડરી ડિવાઇસ અથવા તો ઓક્ઝિલરી ડિવાઇસ પણ કહેવામાં આવે છે, તેની ઝડપ કેટલી પ્રતિ મિનિટ હોય છે? જવાબ છે 3600 ચક્ર. ત્યારબાદ ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન કોણ? જવાબ છે દેવાંગ મહેતા. આમાંથી કયું કમ્પ્યુટર નથી? અહીં આપણને 4 ઓપ્શન્સ આપ્યા છે અને સાચો જે પ્રશ્ન છે કયું ઓપ્શન નથી, એમ કમ્પ્યુટર નથી એમ કીધું છે, એટલે સાચો જવાબ આવશે PASEO. ત્યારબાદ કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું? 4 ઓપ્શન્સ આપ્યા છે આપણને. સાચો જવાબ આવે છે વર્ડ સ્ટાર. એટલે કે વર્ડ સ્ટાર એ વર્ડ પ્રોસેસર છે જે સૌ પ્રથમ માર્કેટમાં આવ્યું હતું. ત્યારબાદ હેડર અને ફૂટર કયા મેનુમાં આવેલા હોય છે? જવાબ છે વ્યૂ મેનુના અંદર આવેલા હોય છે. હેડરના અંદર ખાસ કરીને આપણે મથાળું ચેપ્ટરનું નામ આપતા હોય છે, જ્યારે ફૂટરના અંદર આપણે પેજ નંબર, જે બુક હોય એમાં દરેક પેજના નીચે પેજ નંબર આપ્યા હોય છે, તો એને ફૂટર કહેવામાં આવે છે. ફૂટર એ પેજના નીચેના ભાગમાં આવે છે. ઘણી વખત ત્યાં ડેટ પણ આપવામાં આવી હોય છે, તારીખ જેને આપણે કહીએ છીએ, અને પેજ નંબર પણ લખવામાં આવ્યા હોય છે, પેજ નંબર 1, 2, 3. જ્યારે હેડર આપણે કોને કહીશું? તો અહીં કોઈ કંપનીનું નામ લખેલું હોય અથવા તો પ્રકરણ નંબર, ચેપ્ટર જેને અંગ્રેજીમાં કહીએ છીએ, પ્રકરણ 1 અને પ્રકરણ 1નું નામ હોય છે કે કમ્પ્યુટર બેઝિક. તો આ હેડર થયું અને આ નીચેનો જે ભાગ છે એ ફૂટર કહેવાય. તો આ હેડર અને ફૂટર એ કયા મેનુમાં હોય છે એમ પૂછ્યું છે. સાચો જવાબ આવશે વ્યૂ. ત્યારબાદ નવો પ્રશ્ન. GSWAN ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે GSWAN નું ફૂલ ફોર્મ શું થાય અથવા તો તેનું આખું નામ શું થાય? તો G એટલે કે ગુજરાત, S એટલે કે સ્ટેટ, એટલે બીજો જે આપણો અક્ષર છે એનો મતલબ થાય છે સ્ટેટ, ગુજરાત સ્ટેટ. WAN એટલે કે વાઇડ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક. બરાબર છે, પણ એ પ્રશ્ન આપણને થોડોક અલગ પૂછવો છે. પ્રશ્ન એમ છે કે GSWAN વેબસાઇટનું એડ્રેસ શું છે? તો www.gswan.gov.in. તમારો મહત્ત્વનો બધો ડેટા ક્યાં સ્ટોર થાય છે? જવાબ છે રેમ. રેમને અમુક બુકના અંદર એને બીજી રીતે રેન્ડમ એક્સેસ મેમરી અથવા તો પ્રાઇમરી મેમરી પણ કહેવામાં આવે છે. અને રેમનું આખું નામ થાય છે કે રેન્ડમ, RANDOM, રેન્ડમ એક્સેસ, SCCESS, રેન્ડમ એક્સેસ મેમરી. જે તમારા જ્ઞાન સારું, આ એનું પૂર્ણ સ્વરૂપ થાય છે રેન્ડમ એક્સેસ મેમરી. જ્યારે તમે તમારું કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે ઓપરેટિંગ સિસ્ટમની ઘણી બધી ફાઇલ સૌપ્રથમ રેન્ડમ એક્સેસ મેમરીમાં લોડ થાય છે, ત્યારબાદ જ આપણે બાકીની પ્રોસેસ કરી શકીએ છીએ. કમ્પ્યુટરમાં બાકીના પ્રોગ્રામ્સ, જેને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે, એ આપણે એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. તે ઉપરાંત જ્યારે તમે કેલ્ક્યુલેટર ઓપન કરો છો, વર્ડ ઓપન કરો છો કે કોઈ મીડિયા પ્લેયર ઓપન કરો છો, તો સૌપ્રથમ એ રેમના અંદર એક્ઝિક્યુશનમાં જાય છે. જો સફિશિયન્ટ રેમ ના મળે તો એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ શકતો નથી. તો આ તેનું મહત્ત્વ છે. આગળ વધીએ. માઇક્રોચિપના શોધક કોણ છે? જવાબ છે રોબર્ટ ગાય એન્ડ જેક કિલ્બી. વર્ડમાં મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? સાચો જવાબ છે ટૂલ્સ મેનુમાં આવે છે. ત્યારબાદ કમ્પ્યુટરમાં વાયરસ એટલે શું? તો જે પેપરમાંથી આ પ્રશ્ન અને ઓપ્શન્સ લેવામાં આવ્યો છે એના અંદર આવું લખ્યું હતું: વાયરલ
ઇન્ફોર્મેશન, સાચો આન્સર વાયરસનું ફૂલ ફોર્મ પૂર્ણ સ્વરૂપ એ આવું બતાવ્યું છે, વાયરલ ઇન્ફોર્મેશન રિસોર્સ એટ સી. પણ જો તમે ગૂગલના અંદર સર્ચ કરીને જોશો તો વાયરસનું ફૂલ ફોર્મ હકીકતમાં આ રીતનું થાય છે, વિટલ એટલે અગત્યની, વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીજ. તો આને પરીક્ષામાં તમારે કયું ઓપ્શન્સ આપ્યું છે આ બેમાંથી એ મુજબ જોવાનું રહેશે. આ ગૂગલ આવું બતાવે છે આપણને, જ્યારે જે તે પ્રશ્નપત્રમાંથી જે ઓપ્શન્સ, સાચો ઓપ્શન્સ જેમાં બતાવ્યો છે એમાં ગુજરાતીમાં આ મુજબ લખ્યું છે, તો એ તમારે ખરાઈ કરી લેવી. આગળ નવો પ્રશ્ન, કમ્પ્યુટરમાં એનાલોગ શબ્દ કઈ ભાષાનો છે? જવાબ છે ફ્રેન્ચ. નવો પ્રશ્ન, નીચેનામાંથી sagar@hotmail.com હોટમેલ શું દર્શાવે છે? હકીકતના અંદર આ જે તમને પ્રશ્ન દેખાય છે એમાં 3 ભાગ છે. આ પહેલો ભાગ છે જેને આપણે યુઝર નેમ કહેવામાં આવે છે. શોર્ટમાં લખું છું UN, યુઝર નેમ. સાગર હોઈ શકે, બીજું કોઈક હોઈ શકે. તેવી રીતે ત્યારબાદ આ @ છે, @ પછી તમને અહીંયા આપ્યું છે અને આપણને એ જ પૂછ્યું છે કે આને શું કહેવાય. અને આ ત્રીજો ભાગ છે .com. તો .com જે છે એને આપણે ડોમેન કહીએ છીએ. ઇટ ઇઝ કોલ્ડ એઝ એ ડોમેન. હવે મિડલ જે ભાગ છે હોટમેલ, તેને શું કહેવાય? તો તેને હોસ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી? તો સૌપ્રથમ બ્રાઉઝર કોને કહેવાય એ સમજવું જરૂરી છે. ધારી લો કે તમે ઓજસના અંદર ફોર્મ ભરો છો કોઈ પણ ગવર્મેન્ટ વેબસાઇટ માટે કે ગૂગલમાં સર્ચ કરાવો છો, તો ગૂગલ જે છે સર્ચ એન્જિન કહેવાય. પણ ગૂગલને તમે શેના દ્વારા ઓપન કરો છો એને વેબ બ્રાઉઝર કહેવાય. ઘણા લોકો ઇન્ટરનેટ એક્સપ્લોરર યુઝ કરતા હશે, ઘણા લોકો ફાયરફોક્સ યુઝ કરતા હશે, અમુક લોકો ગૂગલ ક્રોમ યુઝ કરતા હશે, સફારી યુઝ કરતા હશે કે બીજું કોઈ બ્રાઉઝર યુઝ કરતા હશે. તો ગૂગલ જે છે સર્ચ એન્જિન થયું, અને ગૂગલ, યાહૂ કે બિંગ આ સર્ચ એન્જિનને ઓપન કરવા માટે જે પ્રોગ્રામનો યુઝ કરવામાં આવે છે તેને બ્રાઉઝર કહેવામાં આવે છે. તો કયું બ્રાઉઝર નથી? તો નેટસ્કેપ નેવિગેટર એ પણ બ્રાઉઝર છે, ક્રોમ એ પણ બ્રાઉઝર છે, તમે કદાચ એનો ઉપયોગ પણ કરતા હશો. એપિક એ બ્રાઉઝર નથી, અને થંડરસ્ટોર્મ એ પણ બ્રાઉઝર છે. તો સાચો આન્સર જે છે અહીંયા આપણને કીધું છે કયું નથી, તો એપિક. તો જવાબ આવશે એપિક એ બ્રાઉઝર નથી. નવો પ્રશ્ન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડ પરથી બીજી સ્લાઇડ પર કઈ રીતે જઈ શકાય? જવાબ છે એક્શન બટન. ભારતનું સૌપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કયું છે? જવાબ છે BSNL. ત્યારબાદ નવો પ્રશ્ન, CCCનું આખું નામ શું છે? જવાબ છે પ્રથમ C એટલે કે કોર્સ, બીજો C એટલે કે કમ્પ્યુટર, અને ત્રીજો C એટલે કે કન્સેપ્ટ. તો CCCનું આખું નામ થશે કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ. કમ્પ્યુટર લેંગ્વેજ જાવા, જે હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ છે, એની શોધ કોણે કરી છે? જવાબ છે સન માઇક્રો સિસ્ટમ. સાચો જવાબ છે સન માઇક્રો સિસ્ટમ એ કમ્પ્યુટર લેંગ્વેજની શોધ કરી છે. માફ કરશો, કમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કરી છે. અને જાવા જે છે એ પ્યોર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ત્યારબાદ કમ્પ્યુટર લિટરસી ડે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 2 ડિસેમ્બર. ભારતમાં બનેલ સર્વપ્રથમ કમ્પ્યુટર એટલે પરમ. ત્યારબાદ MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેય એટલે કે ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે? કહેવાનો મતલબ છે, ધારી લો કે 16 રકમ આપી છે તો એનું તમારે વર્ગમૂળ શોધવાનું છે, જેને આપણે સ્ક્વેર રૂટ કહીએ છીએ. તો એના માટે કયો વિધેયનો ઉપયોગ થાય છે, કયા ફંક્શનનો ઉપયોગ થાય છે આપણે MySQLના, માફ કરશો, MS એક્સેલના અંદર? તો જવાબ છે SQRT એટલે કે સ્ક્વેર રૂટ. સાચો જવાબ આવે છે SQRT. અને આ વિધેય છે, ફંક્શન છે, એટલે અહીંયા આપણે કર્લી બ્રેકેટ કરવો પડે, માફ કરશો, આ સ્ક્વેર બ્રેકેટ કરવો પડે. MS એક્સેલમાં કુલ કેટલી હરોળ રો હોય છે? તો સૌપ્રથમ રો કોને કહેવાય એ સમજી લઈએ. ધારી લો કે આપણને આ રીતનું એક બોક્સ આપ્યું છે, એના અંદર 3 ઊભી લાઈન દોરી છે, તો આને કોલમ કહેવામાં આવે છે. જે હું લખું છું C1, C2 અને C3, 3 કોલમ છે જે તમને ઊભી દેખાય છે એ. આ ત્રીજી કોલમ થઈ, આ બીજી કોલમ થઈ, અને આ પહેલી કોલમ થઈ. અહીં આપણને કોલમ નથી પૂછ્યું, આપણને રો પૂછી છે. તો રો, આ રો 1 જેને આપણે આડી લાઈન કહીએ છીએ એ 1, 2, 3, 4 અને 5. તો આને આપણે કહીશું રો નંબર 1,
આને આપણે કહીશું રો નંબર 2, આને કહીશું રો નંબર 3, 4 અને 5. તો પ્રશ્ન એમ કહેવા માગે છે કે એક્સેલના અંદર આવી કેટલી રો હોય છે? તો આવી એ 65,536 રો હોય છે. WW ના શોધકનું નામ જણાવો. જવાબ છે ટિમ બંસલી. IC ના શોધકનું નામ જણાવો. JS કિલ્બી. ત્યારબાદ નવો પ્રશ્ન, ફોર્ટ્રાનનું પૂરું નામ જણાવો. તો ફોર્ટ્રાનના અંદર હકીકતમાં બે ભાગ છે, FOR અને TRN, એટલે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. FOR નો મતલબ થાય છે ફોર્મ્યુલા અને ટ્રાન્સલેશન એટલે કે આ વિજ્ઞાનની ભાષા છે. હવામાનની આગાહી માટે નીચે પૈકી કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? જવાબ છે સુપર કમ્પ્યુટર. નવો પ્રશ્ન, એક્સેલના દસ્તાવેજને કઈ નામની ફાઇલના રૂપે સ્ટોર કરવામાં આવે છે? એને વર્કબુક કહેવામાં આવે છે. સુપર કમ્પ્યુટર માટે શબ્દની લંબાઈની રેન્જ 64 બીટ છે. ત્યારબાદ નવો પ્રશ્ન, બારકોડિંગમાં કેટલા અક્ષર હોય છે? સાચો જવાબ છે 10. ઇલેક્ટ્રોનિક વહીવટ દાખવનાર ભારતનું પ્રથમ રાજ્ય એટલે કે આંધ્રપ્રદેશ. નવો પ્રશ્ન, JPEGનું પૂરું નામ જણાવો. ઘણી પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. J એટલે કે જોઈન્ટ, P એટલે કે ફોટોગ્રાફી, E એટલે કે એક્સપર્ટ અને G એટલે કે ગ્રુપ. દરેક અક્ષરનો શબ્દ છે. E એટલે કે એક્સપર્ટ અને G એટલે કે ગ્રુપ. SMPSનું પૂરું નામ. S એટલે કે સ્વિચ, M એટલે કે મોડ, P એટલે પાવર અને S એટલે કે સપ્લાય. સારા રિઝોલ્યુશનમાં એક લાઇનમાં અંદાજિત કેટલા ટપકાઓ હોય છે? સાચો જવાબ છે 640. દરેક ALU એક સમયે કેટલા બીટ ડેટાને ડીકોડ કરી શકે છે? જવાબ છે 36 બીટ. હવે અહીં ઘણી પરીક્ષામાં એમ પૂછાય છે કે ALUનું આખું નામ શું થાય? એટલે A એટલે એરિથમેટિક લોજિક યુનિટ. એરિથમેટિક લોજિક યુનિટ. ઇમ્પેક્ટ પ્રિન્ટરની ગુણવત્તા નીચેનામાંથી કઈ બાબત દ્વારા મપાય છે? જવાબ છે DPI. બે જુદા જુદા પ્રકારના નેટવર્કને હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા જોડવામાં આવેલા હોય તેને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તેને ગેટવે કહેવામાં આવે છે. નવો પ્રશ્ન, IP એડ્રેસ એનું કેટલા બીટ નંબર હોય છે? જવાબ છે 32. પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન, I એટલે કે ઇન્ટરનેટ અને P એટલે કે પ્રોટોકોલ. ઇન્ટરનેટ પ્રોટોકોલ IPનું આખું નામ થાય છે. ગૂગલના એક શોધકનું નામ જણાવો. લેરી પેજ. LCDનું પૂરું નામ શું થાય? L એટલે કે લિક્વિડ, C એટલે કે ક્રિસ્ટલ અને D એટલે કે ડિસ્પ્લે. નીચેનામાંથી કઈ બાબત સ્કેન કરેલી ઇમેજને સુધારા વધારા કરવા માટે ટેક્સ્ટમાં રૂપાંતર કરવામાં આવે છે? OCR. OCRનું પૂર્ણ સ્વરૂપ થશે O એટલે કે ઓપ્ટિકલ, C એટલે કે કેરેક્ટર અને R એટલે કે રીડર. આઈ રિપીટ, O એટલે કે ઓપ્ટિકલ, C એટલે કેરેક્ટર અને R એટલે કે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર. કમ્પ્યુટર વિકાસમાં સૌથી વધુ યોગદાન કોનું માનવામાં આવે છે? વોન ન્યુમેન. ચિત્રોને મોટા દર્શાવવા નીચેનામાંથી કઈ બાબતનો ઉપયોગ થાય છે? જવાબ છે પ્લાઝમા. પર્સનલ કમ્પ્યુટર, જેને શોર્ટના અંદર PC પણ કહેવામાં આવે છે, શબ્દની લંબાઈ કેટલી હોય છે? 8 બીટ. IBMનું પૂરું નામ જણાવો. I એટલે કે ઇન્ટરનેશનલ, B એટલે બિઝનેસ અને M એટલે મશીન. નીચે પૈકી કયા પ્રિન્ટરને સૌથી ઝડપી કહેવામાં આવે છે? ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. ત્યારબાદ માફ કરશો, આ ઓપ્શન છે કારણ કે ડોટ મેટ્રિક્સ એ ઝડપી પ્રિન્ટર નથી. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, લેઝર પ્રિન્ટર કે ઇન્કજેટ પ્રિન્ટર કે ફ્યુઅલ પ્રિન્ટર? તો સૌથી ઝડપી પ્રિન્ટર ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જે છે એ અવાજ ઘોંઘાટ કરતું પ્રિન્ટર છે. સૌથી ઝડપી પ્રિન્ટર એટલે કે લેઝર પ્રિન્ટર. નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ ફૂલ સ્ક્રીન જોવા માટે થાય છે? જવાબ છે F11. નવો પ્રશ્ન, નીચે પૈકી કઈ કી દ્વારા ઇન્ટરનેટમાં વેબ પેજ, એડ્રેસ કે લિંક ઉપર જઈ શકીએ? શિફ્ટ ટેબ. કમ્પ્યુટરમાં તમે જોશો તો કમ્પ્યુટરમાં ડાબી બાજુ ઉપર શિફ્ટ અને ટેબ
એના એક્ઝેક્ટ ઉપર હશે, એક કે બે. શિફ્ટ ટેબની મદદથી તમે ઇન્ટરનેટમાં કોઈ પણ વેબ પેજ ઉપર એડ્રેસ કે લિંક ઉપર આગળ પાછળ જઈ શકાય છે. ત્યાર પછી બીટ નીચેનામાંથી કોનું સંક્ષિપ્ત નામ છે? બીટ એટલે બાઇનરી ડિજિટ. આ બીટ એટલે કે BIT. તો આ બાઇનરીનું થાય અને ડિજિટ એટલે કે બીટ, ઇન શોર્ટ બાઇનરી ડિજિટ. ત્યારબાદ તમામ યુનિવર્સિટીઓને એક સાથે જોડવાની ટેકનિકને શું કહેવામાં આવે છે? યુઝનેટ. પ્રોલોગ કઈ પેઢીની કમ્પ્યુટર ભાષા છે? 5મી. અને યાદ રાખવા માટે એક જ વસ્તુ કરવાની, પ્રોલોગનો આ P, પછી પેઢીનો P અને 5મી એટલે કે P. 3 પ ભેગા થાય છે એટલે કે પ્રોલોગ કઈ પેઢી? 5મી પેઢી. પ અથવા તો P ટ્રિપલ P. તો આમ તારીખ 13/10/2016 સુધી અમારા વિડીયોની એક યાદી, જેમાં લગભગ આશરે 84થી વધુ વિડીયો અમારા આ યુટ્યુબ ચેનલમાં છે. આ તમામ વિડીયો મેળવવા અને આવનારી પરીક્ષા, પછી એ બિન સચિવાલય હોય, નાયબ મામલતદાર હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય કે ગમે તે પરીક્ષા, એ તમામ પરીક્ષાના વિડીયોની માહિતી આપને તાત્કાલિક આપોઆપ આપના મેલ એકાઉન્ટમાં સૌપ્રથમ મેળવવા જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલના અંદર ફ્રી રજિસ્ટ્રેશન આપ કરાવી શકો છો. ફ્રી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ, સબસ્ક્રાઈબ કરાવ્યા બાદ હવે પછી જે કંઈ પણ નવા વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ, એ તમામ નવા વિડીયોની માહિતી આપના મેલ એકાઉન્ટમાં સૌપ્રથમ આપને મેલ થ્રુ તમને મળી જશે. અને આ વિડીયો બનાવવા માટે અમે ગુજરાત રાજ્યની ભરતીના જે કંઈ પ્રશ્નપત્રો હતા તેમાંથી આ વિડીયો બનાવેલ છે. કમ્પ્યુટર વિભાગના જે પ્રશ્નો પૂછાય છે, એટલે અગાઉ પરીક્ષામાં પૂછેલા પ્રશ્નપત્રો અને એમાં પણ કમ્પ્યુટર વિભાગમાંથી જે અગત્યના લાગતા હોય એ પ્રશ્નો લઈને આ વિડીયો બનાવ્યો છે. તે ઉપરાંત આપને તાત્કાલિક મટીરિયલની જરૂર હોય તો આપ અમારી આ વેબસાઇટ www.icangetjob.com તેના અંદર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ લગભગ 3થી 5 મિનિટના અંદર અમારી વેબસાઇટમાં રહેલું સંપૂર્ણ સાહિત્ય આપને આપના મેલ એકાઉન્ટના અંદર 3થી 5 મિનિટમાં મળી જશે. પરંતુ જ્યારે તમે આ વેબસાઇટમાં ફ્રી રજિસ્ટર કરાવો છો ત્યારે સંપૂર્ણ ફ્રી છે, ત્યારે આપને આપના મેલ એકાઉન્ટના અંદર એક વેરિફિકેશન બાબતનો મેલ આવશે. એ વેરિફિકેશન બાબતના મેલ એટલે કે લિંક ઉપર ક્લિક કરવાથી આપનું એકાઉન્ટ એ વેરીફાઈ થશે અને ત્યારબાદ આપના મેલ એકાઉન્ટમાં અમારી વેબસાઇટમાં રહેલું સઘળું સાહિત્ય સામગ્રી આપને મળી જશે. આ ઉપરાંત જો આપને કોઈ અન્ય વિડીયોની જરૂર હોય તો આપ અમને એક રિક્વેસ્ટ મેલ મોકલી શકો છો. રિક્વેસ્ટ મેલ મોકલવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે icangetjob@gmail.com. શક્ય હશે ત્યાં સુધી અમે આપના માટે વિડીયો, પરીક્ષાલક્ષી જે વિડીયો આપની રિક્વેસ્ટ છે એ બનાવવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ આપને મોકલી આપીશું. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ ઉપરાંત અમે બિન સચિવાલય, કોન્સ્ટેબલ, નાયબ મામલતદાર, DYSO, હાઈકોર્ટની વિવિધ પરીક્ષા માટેના વિડીયો ટૂંક સમયમાં નવા અપલોડ કરવાના છીએ. તો આ નવા વિડીયોની માહિતી આપોઆપ મેળવવા જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી. એ સિવાય આપ અમને એક રિક્વેસ્ટ મેલ પણ મોકલી શકો છો. તો એ રિક્વેસ્ટ મેલ મળ્યા બાદ અમે આપના રિક્વેસ્ટ પ્રમાણે એ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું શક્ય હશે ત્યાં સુધી. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.